શિવજી મહારાજ માતા ભવાનીની આગળ રામકથાની શરૂઆત કરે. પાર્વતીજીને કહેવા લાગ્યા છે કે દેવી, તમે રામની ઉપર આમ શંકા ન કરો. રામ એ તત્વ છે કે જે પગ વગર ચાલી શકે, નેત્ર વગર જોઈ શકે, જે હાથ વગર કાર્ય કરી શકે, જે જીભ વગર બોલી શકે. આવા અલૌકિક કાર્ય જેણે કર્યા છે અને વેદો પણ જેનો પાર પામી શકતા નથી, એ મારા ઈષ્ટદેવ કૌશલપતિ ભગવાન રામ બનીને આવ્યા. એટલા માટે તમે એની માટે સંદેહ ન કરો. દેવી, ઈશ્વર નિર્ગુણ અને નિરાકાર છે, પરંતુ ક્યારેક ક્યારેક એ સંતોના પ્રેમને વશ થઈ અને સગુણ સાકાર બને છે. આમ આ ધરતી ઉપર ઈશ્વરના પ્રાદુર્ભાવનું મૂળ કારણ છે જગતના સાધુ અને સંતો. ગીતામાં કહ્યું છે કે પરિત્રાણાય સાધુના. ભગવાન કહે છે કે હું આવું છું સાધુ અને સંતોને માટે. વિનાશાય ચ દુષ્કૃતા. દુષ્ટોનો વિનાશ તો એ પછી આવે છે. રાક્ષસોને મારવા એ તો ભગવાનનું એક ગૌણ કાર્ય છે, પણ ભગવાન આવે છે પોતાના સાધુ અને સંતોને માટે, ભક્તોને માટે. માનસની અંદર સુંદરકાંડમાં ભગવાન રામ એ વિભીષણને કહે છે કે તુમ સારીખે સંત પ્રિયમ મોરે. વિભીષણ, હું આવું છું તમારા જેવા સંતોને માટે, નહીં કે રાવણને મારવા માટે. ભગવાન કૃષ્ણ આવે છે ઉદ્ધવ અને અક્રૂરને માટે, નહીં કે કંસને મારવા માટે. ધરતી ઉપર ઈશ્વરના પ્રાદુર્ભાવનું મૂળ કારણ એ સાધુ અને સંતો છે. જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય, ધરતી ઉપર અનીતિનું આચરણ થાય અને જેનું વર્ણન ન થઈ શકે એટલો ભ્રષ્ટાચાર ફેલાય, ભગવાન કે છતાં પણ હું આવું નહીં. પણ જ્યારે મારા સાધુ અને સંતો દુખી થાય ત્યારે પ્રભુ કે એમના માટે હું અનેક પ્રકારના શરીર ધારણ કરીને આવું છું. ત્યારે હું ધર્મની સ્થાપના કરું છું, ધર્મનું રક્ષણ કરું છું. ભગવાને ધર્મને માટે અવતાર ધારણ કરે. ગીતામાં અર્જુને ભગવાન કૃષ્ણને પ્રશ્ન પૂછ્યો હતો કે પ્રભુ, તમે આ ધરતી ઉપર શું કામ આવો છો? ત્યારે ભગવાને જવાબ આપ્યો હતો કે ધર્મની રક્ષા કરવા માટે આવું છું. જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય ત્યારે ભગવાન કહે છે કે હું મારી ઈચ્છા પ્રમાણે અવતાર ધારણ કરી અને આવું. જબ જબ હોય ધર્મ કી હાની, બાઢી અસુર ધમ અભિમાની. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. આમ આ ધરતી ઉપર પરમાત્માના અવતરણનું મૂળ કારણ છે એના સાધુ અને સંતો. શિવજી મહારાજ ભવાનીને કહે છે કે દેવી, ભગવાનનો પ્રાદુર્ભાવ માત્ર ને માત્ર ધરતી ઉપર
સાધુ સંતોને માટે થાય છે. કારણ કે આ જગતમાં જે સંતો છે એ તો પરમાત્માને પ્રાણથી પણ પ્યારા છે. ભગવાન ખુદ એવું કહે છે કે તમે મારા કરતા મારા સંતોને વધારે માન આપો. જગતમાં સાધુ અને સંતો એ તો હાલતું ચાલતું ભગવાનનું સ્વરૂપ હોય.